સીતારામ બધાઈને બાન બેહાડ્યા થોડીક વાર તડકે એને તો છાંયો આવે બહાર જોવે બેહે તો થોડીક વાર બધાને મોઢા જોવે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મળવા આવ્યા બાર જરીક વાર બેહે ને મગજની સમતુલા થોડીક હારી રહે અહીં બે અહીં બેહી અહીંયા સભા છે શુક્રવાર છે ને સભામાં જાવું હા બેહું લાવું એની સભા તો હું કરું બટા બાની મારી સભા ચાલુ જ છે અમારે તો 365 દી સભા હોય સ્વામિનારાયણના વ્યુઅર્સ છે ને બધા જોવે ને પછી સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ બેન બાને સારું થઈ જાય તો ભગવાન સ્વામિનારાયણ જે અક્ષર પુરુષોત્તમજી એને ધામમાં બોલાવી દઈએ ધામમાં બોલાવી દઈએ તોય ભલે અને સારું થઈ જાય તો બેમાંથી એક થઈ જાય મગજ ઠેકાણે રહીએ ને તો સારું મગજ હરખો રહીએ તો ક્યાં નડે કોઈને એટલા ક્યાં આપણે દેવા કોઈ જોતો એની ઓલા ઢીંઠાન ઉપાડ્યા ઢીંઠા હું આમાં છે આમાં જો હાથમાં નહીં બધું કેવું કર્યું કેવું લગાડ્યું ભગવાન આવા લગાડે આમાં ગમે એમાં હાથ ભરાવી દઈએ નીચે બેઠા મટાડવા અલબા છે ખબર છે અને હારી પાકણી માટી નથી થી આ કાલ પગમાં અને જો તો ખરી બધે લગાડ્યું તઈ ધ્યાન રાખવા છતાંય હાવ કેવું અમાર ઘોયરા બેઠા તો રીએ પલંગ ખાટલામાં હતોકમાં છે ને હું ટેથા નથી ઉતરતા આ 4 પગે હળિયું છે નથી હલાતું કે કઈ એટલે આ 4 પગે હળિયું કાઢે હા ત્યાં હતા જારી નીચે હાથ એમાં જ લાગ્યું હતું તેદી લાગ્યું નહીં જેમાં આમ કરીને આમ નીચેથી હાથ કરીને જારીમાં નીચે હાથ નાખીને પછી ઓલું ખોલવાનું પડે આવા આદિત્ય પંચોલી આદિત્ય બા બોલાવે બા પાસે આ બા બોલાવે છે બા તો હીરો જેવો થઈને આવ્યો હે આદિત્ય તો ટ્યુશન માં જવાનું ટ્યુશન માં જા કે તું ભણાવી કે બેન ભણાવીએ કોણ ભણાવીએ ટ્યુશન માં એટલે મેડમ ભણાવશે કે તું ભણાવીશ ઈ ભણાવે મેડમ ને અને તારા આના મેડમ તને બોલાવી જય પરાક્રમ કરતો હોય મને ખીજાતી દુકાન કરે મેં કીધું તમે મને કયો હું કેને કેવા મને એમ કે બે જાય ભેગા તારે કહેવાય ને કે કલયુગના છોકરા આવા જોઈએ ત્યાં તો તાળું માર્યું તો હું કરવા ગયો ખબર નહીં તી ઓલી છોકરી જતી હતી ને ભેગો ગયો એ વારી છોકરી છે અહીં આવતો રે એની યાદ એટલે એને બિચારાને એમ કે રમવા આવે માર ભેગું હદ છોકરાઓ માટે હદ નિર્ધારિત ના કરાય જવા દેવાય એને બધે રોકું જો ઈ પણ ઘરે ગયો હા પણ ત્યાં તાળું માર્યું એ ઘરે ગયો ને એમ કે રમવા આવે એવું થયું થાકી ગયો ઉપર બોલાવે બાને કેતો કેમ છે લક્ષ્મણ મામા બોલાવે કેતો લક્ષ્મણ મામા ઉપર લક્ષ્મણ મામા બોલાવે બાને બોલાવતો કેમ છો બાઈ નથી લક્ષ્મણજી તો એવો બે કે એકદમ આની એક ફેર ધમકાયો હે નકર નો દીવે એકવાર એને પાછળથી ખેંચી લીધો તો હા એટલે સ્કૂટરમાં જાતા હતા ને વાતો કરવા ખાલી થોડીક વાર ઉભો રહ્યો તા માહેથી આમ ખેંચી લીધો મન પકડું તું ખેંચી લીધો એટલે બાને બાર મજા આવે બધાય વાતો કરે ને બેહી ને બાયણે નીકળીએ તો હા સાંભળે તો નહીં બિચારા બધું જોવે ને બધું જોવે ને તોય બહુ છે એના માટે આજ વળી ને કેક માર બાયણે જાવું તો આપણે ક્યાં ના પાડીએ ભલે અડધી કલાકમાં બેહવું પડે બેહે તો થાય ને બેહવું જ નથી આ તો 4 પગે હળિયું જ કાઢે હળિયું હે આડી 2 પગે કાઢે ના 4 પગે કાઢે કેવું લગાડ્યું બધું ચોપડું ખરી ટ્યુબ ને એનું જતન કરવું હમણાં નવરાવાય નથી દેતા રાયડું નાખે અડીએ તો રાયડું જ નાખે તારા રાયડું નાખે એમ જોઈને જો બધા સામું જોઈ રાખશે બા ગેમ રમવાનું કઈ જોઈને પાછો બાનું જય શ્રી કૃષ્ણ કર એટલે આ વિડીયોમાં તું આવી જા પછી વિડીયો જોજે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બધાને મજામાં જય સ્વામિનારાયણ હા બેઠા હો અમારે બેઠા છે ઓહો વરોના છે હામાં બે રીસ કરે કોણ પેલા જાય જમનામાં બિચારાની વિકેટ પડી ગઈ અમારા હતોકમાની લાખીમાની હજી સલામત છે કેવા જઈ બાયણે થાય મગજ સ્થિર રહે ને તો મને અમારે તો ફરિયામાં ના આવે ને ઓસરીમાં ન બે ને બાકી તો કેવા કરે અરે લેપડા હમણાં તો છે ને ભાઈ શીખા નથી ખબર જ નથી ટોયલેટ કરીને વીખે બસ બધું એવું આપને કેવું થાય આખો દીમાં 10 ફેર એવું કરે જે જોવે ને એને એમ કઈ ખાવા માંડે નહીં તું સવારથી ઉઠી હા અજીત તો એમ કે ધોડ રાયડું નાખે મને મગજ સ્થિર થઈ જાય ને તો વાંધો ના આવે તકલીફ ને આ પ્રફુલ્લા દઈ ગઈ ત્યાં પ્રફુલ્લા અમારે જો પ્રફુલ્લા બેન છે ને આ બાજુ દેખાય તમને અમારે પ્રફુલ્લા બેન આ અમારા બેન બાને નેપી પહેરાવી ગયા હતા કે તમને હરખી નહીં પહેરાવતા આવડે ને તો લાવો હું પહેરાવી જાઉં એને કાંઈ મળી હતકમાં પહેરાવે ને પણ જેવા પ્રફુલ્લા બેન પહેરાવી ગયા ને એવી અડધી કલાક રાખી
પછી કટકે કટકા કરી નાખી બધાય મને ચોથી ઉપાધિ ન હોય ને વિડીયો તો તમારે ક્યાં ઉપાધિ હોય બેન તો આ કાંઈ ચિંતા ના હોય ને બધું ચોખ્ખું એ રહીએ આ તો હું એટલું સાફ રાખું ને ફિનાઇલનું આખું ડબલું લઈએ ને 5-6 દી હાલે જોઈએ જ ને એટલી 2-3 વખત પોતા ફિનાઇલ થી નાખે ને પાછું રૂમ સ્પ્રે કાલ તો લઈ આવ્યા પછી હા આવે ને મોટા જોઈએ ને તો વધારે થાય. કેવા પોપટની ચાંચ જેવું મોઢું કરીને બેઠા છો બધા હમ જોઈ નાખે છો કોણ દેખાય આમાં કોણ દેખાય બાને જય શ્રી કૃષ્ણ તો કરે જય શ્રી કૃષ્ણ કર લે જય યોગેશ્વર કર હાલ આમ જો લાઈક કરજે છે તારો વિડીયો આવશે જો આમાં તું આવીશ આમ ચશ્મા વાળો આદિત્ય જો અમારા ચશ્મા વાળા આદિત્ય ભાઈ જાય આવ જરાક ભાઈ બેસ તો કરી જો ખોરામ ન બેહી જાતો બેસ જો એ તો હાથ ને બેહી જો આમ અમારે છે ને આદિત્ય ભાઈ છે અમારા ભાણકીનો દીકરો છે કેમ છો બધા કેમ છો બધા કેમ છો મજામાં મજામાં બધાય મજામાં બધાય અમારો વિડીયો ગમે તો લાઈક કરજો એ વિડિયો ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો શેર ને સરપ્રાઈઝ કરજો મને સરપ્રાઈઝ આવડે સરપ્રાઈઝ લે વાહ રે વાહ તાર પાસે સ્મેલ તો અસલ આવે છે સ્મેલ તો અસલ આવે છે આ તો હીરો જેવો લાગે ટ્યુશનમાં ધ્યાન રાખજો કોઈ છોકરીઓનું હો છોકરીઓનું ધ્યાન રાખજો ભાઈ તું ક્યાંક હીરો હે હીરો અમારે લખે એમાં આઈ લવ યુ મમ્મી એમ લખી ચીઠી લખે કરે મેં કીધું મને નાખે તો વાંધો નહીં કે બીજા નાખે બાપા એ આદિત્ય એવો કરે તું જો આ છોકરો કેવા પરાક્રમ કરે છે એ આદિત્ય આદી ચશ્મા હરખા બાર બેહીએ ને તો અમને આ મીટિંગ થાય પણ અમારે બાર બેહવાનો વારો જ નતો આવતો આપણે માં જાતા હતા કે તારી એક એક પડે જાય લાખની તું માળા જપી લે સીતારામની જીવનની છે ને એક એક પળ મહત્વની છે જે સમય વયો જાય ને એ પાછો આવતો નથી આજ કરશું કાલ કરશું ઓલું હિન્દીની અંદર છે ને સરસ મજાની કબીર અને રહીમના દુહા આવે આજ કરે સો અબ કરે આપણે કહીએ ને કે કલ કરે સો આજ કરે સો અબ કાલ ઉપર જે કામ રાખ્યું હોય ને એ આજ કરી લેવાનું અને આજે ગમે ત્યારે કરીશ એમ નહીં મનમાં વિચાર આવ્યો કે આ કામ કરવું એટલે કરી લેવાનું કારણ કે કાલ કોઈએ જોયો નથી કાલ હાંજે શીરો ખાવાનું મન થયું હતું બે જણાનું કે ઘઉંના લોટનો શીરો કરને બીજું કંઈ ખાવાની ઈચ્છા નથી હાંજે તો કરીને ખાઈ લીધો પછી કાલ કરશું ને પરમદી કરશું ને પડી હતી શાક રોટલી તોય કૂતરા રોટલી ખાઈ ચાહે ચૂરીને નાખી દેવું હતી અને શીરો કરીને ખાઈ લીધો મન થાય ને જિંદગી જીવી લેવાય કાલનો કોને ભરોહો પછી જો આપણી હાથે એ સાથે અને પુણ્ય હાથે એ સાથે ખાધું પીધું હાથે એ સાથે પછી તો થાળીમાં આવે ને એ જમવાનું જ્યારે પરાધીનતા આવે ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈને પરાધીનતા ન આવે અને જો પરાધીનતા આવે તો પછી ત્યાં ન કહેવા બેહાય કે બહુ બેટા આ ભાવતું નથી નહીં તો થાળી ના થાય ઘા અને દીકરાને કરે કચકચ કે તારી માએ ને તારા બાપાએ નામ કર્યું નામ કરે ને તેમ કરે ને અત્યારની જનરેશન છે ને એ તો ઇમોશનલ બહુ કરે પહેલાંની આપણી જેવી પેઢી હતી ને એ તો સહન કરી લેતી જો કે પહેલાંની નથી રાખતી મેં તો જોયું છે કે મારા જેવડી ઉંમરની બાયું છે ને એને જલસા જ કરવા રખડવું જ અને ઓટલે બેહી અને આખા ગામનું લાઈવ ટેલિકાસ્ટ કરતી હોય બેઠી રિપોર્ટિંગ એકબીજાને કરતી હોય તો હવેની પેઢી ઉપર તો આપણે કઈ અપેક્ષા રાખી શકીએ આ તો કંઈક બાના પુણ્ય હારા તે ચમચી લઈ અને ખવડાવું જ નહીંતર હું કંઈ મારી જાતનું અભિમાન નથી કરતી પણ હું તો અત્યારની જનરેશનનું મારા જેવડી છે ને જોયું છે મેં કે 5 દીકરા હોય 2 દીકરા હોય 3 દીકરા હોય કચ્છની અંદર છે ને કચ્છની અંદર પટેલ જ્ઞાતિ છે કચ્છની અંદર મને એ જ્ઞાતિનો એક સરસ મજાનો રિવાજ ગમ્યો છે બહુ ઉત્તમમાં ઉત્તમ રિવાજ છે કે એ લોકોને એવો જ ફરજિયાત રિવાજ કે જેટલા દીકરા હોય ને એ દીકરાને ત્યાં ફરજિયાત મા બાપે ગમે કે ન ગમે એને રહેવાનું મહિનો દી કે મહિના દીના 2 મહિનાના 6 મહિનાના એમ વારા હોય હવે ઘણી વખત આપને એવો વિચાર થાય કે મા બાપ બિચારામાંથી વાળિયું કાઢે પણ ના એટલા માટે નહીં પણ બધાને ખબર પડવી જોઈએ કે ગરઢાવને કેમ રખાય આ તો જે જણા હોય એ જોગવે ને પડ્યા હોય એ ભોગવે ને જે માથે પડ્યા હોય એ કરે રાખે બીજાને કાંઈ લેવાનો કર દેવા
તો એ મને એ રિવાજ તો બહુ જ ગમ્યો. ધન્યવાદ છે આ જ્ઞાતિને, અને ધન્યવાદ છે એ લોકો જેણે આ નિયમ બનાવ્યો છે એને. અને એમ કહે છે કે જો આવી રીતનું ના કરે ને તો એના દીકરા દીકરીઓની હગાઈ ન થાય, કે એને થોડા એને રોહલાવન રાખ્યા છે તો એ હારા ના હોય. ખરેખર મને તો બહુ ગમ્યું છે આ લોકોનો રિવાજ, કારણ કે મેં સાંભળ્યું છે એવું કે ત્યાં એ આ સિસ્ટમ સારી છે. બહારગામમાં નાનો દીકરો રહેતો હોય ને તો એ 6 મહિના ન્યા વયા જાય, જ્યાં રહેતા હોય ત્યાં 6 મહિના. એક દીકરો હોય તો કોઈ પ્રશ્ન નહીં, 2 દીકરા હોય, 3 દીકરા હોય તો આ એને નિયમ બહુ સારો છે. એટલે કોઈ પણ માણસ છે ને એકલું ને એકલું છે ને થાકે નહીં ક્યારેય, અને મા બાપને ખબર પડે કે ખરેખર કોણ કેવું છે. આ તો સરસ મજાની કામ કરે એ ખાલી, વાત કરે એ વાલી, બે સરસ મજાની મીઠી વાતો કરી જાય. માણસની અંદર વાતો કરતા આવડે, મોટે મોટે અવાજે બોલતા આવડે, સરસ મજાનું આમ ભાષણ આપતા આવડે. એટલે દુનિયાની અંદર છે ને અત્યારે વાણીની બહુ કિંમત છે. કામ કરે એ કોઈ જોતું નથી. આ વાત તો મને બહુ જ ગમ્યો કે આવું અમુકમાં છે, આવું મેં સાંભળ્યું છે. અને આ તો ખરેખર આ બાબત તો ધન્યવાદને પાત્ર છે કે આવું હોવું જ જોઈએ. કેવા બેઠા છો ત્યારે લાગે છે ભૂખ બહુ જ બાને, બહુ ભૂખ લાગી. એટલે શાંતિથી બેઠા બેઠા અત્યારે ખાઈ, ન કરતો એને પકડી તો મેં પગ તો દબાવ્યો હજો, એને એક પગ મેં દબાવીને મારા પગ નીચે દબાવીને આમ બેઠી છું. એટલે અડિયું નથી કાઢતા. ભૂખ લાગી ને, ભૂખ લાગી ને ચક્કીબાઈ. આ છે ને હાવ એકદમ હાવ સોફ્ટ થઈ ગયું. નકરા દૂધનો, ગાયનું દૂધ આવે ને 2 લીટર દૂધ આવે અમારે, પછી એટલું દૂધ કંઈ અમારે જોઈએ નહીં. તો ચા અમે છે ને પાણી એક ટીપું ન નાખું. 3 રકાબી ચા કરવું હોય, એમાં બાને અત્યારે નાસ્તો કરવો તો એ થોડુંક વધારે નાખ્યું. તો 4 રકાબી ચામાં હું પાણી નાખું, 2 લીટર દૂધને ક્યાં નાખવું, એટલું દહીં ન જોઈએ કંઈ. અને હમણાં છે ને બા દૂધ ખાતા નથી, બેઠા બેઠા રહીએ ને વાયુ થઈ જાય બાને, દૂધ તો અમ દેતા જ નથી બાને. દહીં ખાઈને નકરા ચામાં વધારે નાખું, ભૂકી હાવ ઓછી નાખું, એટલે નીંદર ઉપર પ્રભાવ ન પડે. નહીં તો નીંદર ઉપર એ પ્રભાવ પડે પાછો. પેટમાં બધુંય થાય કે ન થાય, પેટની અંદર વાઈટ થાય, ટાણું લાગે ને એટલે પેટની અંદર ભૂખ લાગે. કોઈ પણ માણસને પેટની ભૂખ લાગે. ઓલા ભૂખથી કહે ને કે સૌથી વધારે મનુષ્યના જીવનની અંદર દુઃખદાયક વસ્તુ કઈ છે, તો કે ભૂખ છે. પછી ભૂખથી ભૂંડી ભીખ છે. કોક પાસે માગવું ને એ ભૂખથી એ ભૂંડું છે. ઓલું કહે ને કે માગવું એના કરતાં મરી જવું સારું. તો મિત્રો આવજો. સીતારામ. બાઈએ જમી લીધું. લકડી કી કાઠી એવું કઈ ગીત છે ને, કાઠી પે ઘોડા, ઈ તો અમને મોઢે થઈ ગયા. ઘોડે પે નીકળી, ઘોડે કી ધૂમ પે જો ના, એ ગાતો ઈ તને આવડે તો આદિ ક્યું? દોડા 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 એ તો घोड़ा घोड़ा कितना तगड़ा है, देखो कितनी चर्बी है. પ્રફુલ્લાબેન ને સરસ ગીત पर घोड़ा अपना अरबी है. બાકી ડોકું કાઢ્યું ઓડે. એમ ચાપલી ને, ચાપલી તો અમારે ચાપલી ચાય અમાર બોડી કાઢશે. ચાપલી છે ને યાદ બેહે, અમે બાઈને બેહીએ ને તો એ વચમાં બેહે, ઘરનું રખોલું કરે. બા પાસે જ બેઠી રહી, આખો દી બા પાસે બેઠી રહી. આવજે તું, બા હોય અંદર ડેલું ખખડાવજે, આ તોડી લે. આમાં ભેવી પહોમાં તોડશે. છે ને અમારે ચાપલી છે, એનું નામ ચાપલી એટલે જ રાખ્યું છે. મોજ પડી ગઈ બધા એને બાને નો આજે. ડોકા કાઢે ને કે આજ ફોજ કોણ આવી ગઈ બારોબાર, કોઈ દી આવે નહીં. ના ના, કઈ બેઠા માલિક બેઠા છે, વિચારે માલિક અહીં જ બેઠા છે. આ તો બધા જાણીતા જ છે ઈ કે. બાયણે નીકળીને ભાવ કરવું એમ. આ પ્રાણી સાનમોનું બેઠું તે સારું છે. એને કઈ ગમે દરરોજ લઈ આવશે. હે? આ હું ક્યાં ના પાડું? આવે તો મારે સાચી, મારે કોકના મોઢા જોવા જરીક વાર મળે. અંદર ને અંદર ઓલા ડબ્બા જેમ પુરાણી બારણા બંધ કરવા પડે હમણાં જ મારે, નહીં તો જારીમાં હાથ નાખીને લોહી કાઢે. આંગળી નો અડાડતો હોય ને એને બટકું નહીં પડતી. તરત નહીં પડી. અમારા આદિત્ય છે ને કુતરી રમત થાય છે અત્યારે. ચાપુ ચાપુ આજે અન્ના મેને આજ હે અન્ના મેને આપણે હું રાખીએ ખબર? હું રાખીએ કે ને મને કેમ ખબર હોય? અબ્દુલ અબ્દુલ થોડો ગાંડો છે. અકડુલ ને એવા નામ હોય. ના
રાખીએ કઈ ખરખું રાખ. ઓલું નહોતું સ્કૂબી ડૂબી નહીં હા સ્કૂબી સ્કૂબી ડૂબી રાખીએ પપ્પા શું મને સ્કોબા ડોબર નહીં આવડે ને? હે મને હેલુન હટ સાપલી હારું છે. સ્કૂલ સ્કૂબી ડૂબી સ્કૂબી ડૂબી સ્કૂબી ડૂબી સ્કૂબી ડૂબી હા આવડી ગયું. એટલે આ તો મારો શિક્ષક લાગે છે. હું આખા ગામને ભણાવું ને આ મને ભણાવે છે. હે છોકરો હરખાઈ ગયો આજ. છોકરાને મજા આવી ગઈ આમ આમ કરે. મજા આવી ગઈ છે ને. અહીંયા બી ઓલા ઘરે જાવ તમારે ઘરે જાવ મોજ બા નહીં આ પડી ભલે ગઈ ને છે. હોય એટલે તો હું તમને પૂછતી હતી કે તમે અહીંયા હો તો હું આવું એકવાર અંદર પગ રાખી હાલો આવજો બધા. સીતારામ. નહીં પડ્યું બા બેઠા ત્યાં સુધી હું બેહી લઉં ઘડીક વાર. જેવા ઈ ન્યા જ બેઠી હોય ને જગ્યા છે ઈ બેડ ઉપર. આવજો એટલે બધા. તમારી ખુરશી